एसटीवी न्यूज सूरत बेल आइकॉन को क्लिक कीजिए चैनल। આજે 15 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો। દેશભરમાં આન બાન અને શાન સાથે 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે। જીવન જ્યોત કોલાગેમાં भी ઉજવણી કરવામાં આવ્યું છે। श्री अश्विन भाई शाह कोलागेना बधा कार्यकर्ता द्वारा स्वतंत्रता उजवणी करी। આજના આ શુભ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રપ્રેમી સૌ ભાઈઓ બહેનોને હું અશ્વિન પટેલ જીવન જ્યોત ટ્રસ્ટ માનદ મંત્રી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। મિત્રો, વર્ષો સુધીની ગુલામી પછી આપણે સ્વતંત્ર થયા અને સ્વતંત્રને આપણે માણી રહ્યા છીએ। આપણા પૂર્વજોએ કેટલી મહેનત કરી, કેટલા બલિદાન આપ્યા, ત્યારે આપણને સ્વતંત્રતા મળી છે અને ખરેખર આજે આપણે માટે સૌને માટે ગૌરવની વાત છે કે આપણા દેશના સુકાની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એની સાથી યોગીજી। મિત્રો, એક વાત ચોક્કસ છે કે મોદી અને યોગી જેવી ટીમ જો આપણા દેશને મળશે તો હું એવું માનું છું કે આપણા દેશનું ભવિષ્ય ખૂબ સારું છે। અને આજના દિવસે એક વાત ચોક્કસ કહી શકાય, અમે લોકો આ સેવાકીય સંસ્થાઓ ચલાવીએ અને તેમાં ખાસ કરીને શૈક્ષણિક સંસ્થા, તો શૈક્ષણિક સંસ્થાના સંચાલક તરીકે હું એક અપેક્ષા રાખું કે આ દેશમાં જે નાગરિકો તૈયાર થઈ રહ્યા છે, જે ભાવિ નાગરિકો છે, એને આપણે જો મોદી અને યોગી જેવા બનાવવા હોય તો એ લોકોને સારામાં સારા સંસ્કાર આપવો પડશે, સારામાં સારું શિક્ષણ આપવું પડશે। અને આ શિક્ષણ આપવાની જવાબદારી એ હું એવું માનું છું કે આ શાળાના શિક્ષકો અને કોલેજના પ્રાધ્યાપકોની છે। તો મારી ખાસ વિનંતી છે કે આ દેશને જો આગળ લાવવો હોય, નંબર 1 બનાવવો હોય તો આપણે આ વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ અને સંસ્કાર આપીએ। અત્યારે એમ કહી શકાય છે કે આપણો દેશ 5 વર્ષ પહેલાં 11મા નંબર પર હતો વિકાસમાં, આજની તારીખમાં હું એવું માનું છું કદાચ 4થા નંબર પર છે અને ભવિષ્યમાં મને એવું લાગે છે કે કદાચ ખૂબ જ ટૂંક સમયમાં આપણે નંબર 1 પર હોઈશું અને આપણો દેશ સમગ્ર વિશ્વમાં નંબર 1 હશે એવું આપણે પણ ગૌરવ લઈ શકીશું, એવું મારું માનવું છે। સૌને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે વિરમું છું। થેન્ક યુ વેરી મચ।